નમસ્કાર મિત્રો, મારું નામ પાર્થ ચૌધરી. મેં તાજેતરમાં જીપીએસસીની એડવર્ટાઇઝ નંબર 42 ડીવાયએસઓ પાસ કરી. સચિવાલયમાં 6 કે 7 મહિના જેવી મેં ફરજ બજાવી છે. ત્યારબાદ હાલ મેં સીસી ગ્રુપ એની પરીક્ષા પાસ કરી અને સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 તરીકે મારી ફરજો બજાવું છું. સીસી ગ્રુપ એની અંદર મારો ઓલ ગુજરાત 9મો રેન્ક હતો. એનો સૌથી મોટો શ્રેય ફિનિક્સ એકેડમીને જાય છે. એનું એક જ કારણ છે કે મેં ગુજરાતી અને અંગ્રેજી આ બંનેની એક્સપ્રેસ લેંગ્વેજ બેચ હતી એમની. એ બેચમાં હું એનરોલ થયો હતો. ઓનલાઈન હતી બેચ. એમાં એમને જે રેડીમેડ મટીરિયલ જે અમને મળ્યું હતું, સૌથી વધારે મહત્ત્વનો ભાગ એને જ ભજવ્યો હતો. અને સરની રિક્વેસ્ટ ઉપર આજે સ્પેશિયલ સેશન એના ઉપર જ રાખવામાં આવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને અમને ક્વેશ્ચન મળ્યા છે. એ ક્વેશ્ચનના આન્સર અને કેટલીક ક્વેરી હતી નવી જે સીસીની ગ્રુપ એની પરીક્ષા છે 378 નંબરની, તો એના મુજબ એના આન્સર આપવાનો હું કોશિશ કરીશ. તો ચલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે શા માટે ગ્રુપ એની પ્રિપરેશન અત્યારથી જ ચાલુ કરવી જોઈએ, મતલબ કે મેન્સની પ્રિપરેશન. આપણે સૌ જાણીએ છીએ કે પ્રિલિમની અંદર આપણા મેથ્સ અને રિઝનિંગનું વેટેજ ખૂબ વધારે છે. તો લોકો પ્રિલિમ તો આરામથી ક્લિયર કરી જાય છે, પણ મેન્સની અંદર અટકી રહેવાનું એક જ રીઝન છે કે હોલિસ્ટિક એપ્રોચ સાથે પ્રિપરેશન કરવામાં આવતી નથી, જેનું મેઇન રીઝન છે ગુજરાતી અને અંગ્રેજી. જીએસ તો બાય ચાન્સ કેવું તમે તૈયાર કરેલું જ હોય તો તૈયારમાં એમાં 3 માર્ક્સના ક્વેશ્ચનના આન્સર લખવાના હોય તો તમે લખી શકો, એટલી બધી સ્પેસ હોતી પણ નથી, તમે આરામથી લખી શકો. પણ ગુજરાતી અને અંગ્રેજીનું પેપર એઝ ઇટ ઇઝ જીપીએસસીના ડીવાયએસઓ અને એસટીએની મેન્સના એક્ઝામની અનુરૂપ જ પેપર કાઢવામાં આવે છે 100 માર્ક્સનું. તો એમાં તમારે માર્ક્સ ખેંચવો જ પડશે. બીજી વસ્તુ કે જીપીએસસીમાં કોઈ પણ મિનિમમ પર્સન્ટેજનો કોઈ ક્રાઇટેરિયા હોતો નથી. સીસીની અંદર આપણે 40% મિનિમમ ક્રાઇટેરિયા હોય છે. તો કેટલાક લોકો જીએસમાં ખૂબ સારા માર્ક્સનું સ્કોરિંગ કરે છે ને તો પણ આ બંને સબ્જેક્ટમાં સ્કોરિંગ ન કરી શકવાથી તેઓ સ્પર્ધામાંથી આઉટ થઈ જતા હોય છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન કે જીપીએસસી ગ્રુપ એની પ્રિપરેશન અત્યારથી મેન્સની પ્રિપરેશન કેમ કરવી જોઈએ? તો સૌથી સરળ આન્સર એનો કહું ને તો કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરતાં પહેલાં, પ્રિલિમની પ્રિપરેશન કરતાં પહેલાં એનો 70% મેન્સનો સિલેબસ ક્લિયર હોવો જોઈએ. તો એનાથી તમારું સ્ટેટિક નોલેજ જે છે, મતલબ જે ફેક્ચ્યુઅલ નોલેજ છે, એ તો તમારી પાસે ઓલરેડી આવી જવાનું છે, જે તમે પ્રિલિમમાં યુઝ કરી શકો છો. મેન્સમાં તમે 70% કે 60% જેટલી તમારી પ્રિપરેશન પ્રિલિમ પહેલાં થઈ ગઈ હશે તો તમે સારી રીતે તમે આન્સર રાઇટિંગ કરી શકશો. બીજી વસ્તુ, તમે બ્રેન સ્ટોર્મિંગ કરી શકો, મોક ટેસ્ટ આરામથી લખી શકશો. પહેલા દિવસથી જેવું પ્રિલિમનું રિઝલ્ટ આવશે એ દિવસથી જ તમે મેન્સમાં તમે આન્સર રાઇટિંગ કરી શકશો. જો તમારી પ્રિપરેશન નહીં હોય મેન્સની અને તમે પ્રિલિમના રિઝલ્ટની વાર જોઈ રિઝલ્ટ આવ્યા પછી તૈયારી કરશો તો તમારો ઓલમોસ્ટ ગણી શકીએ 1.5 થી 2 મહિના જેટલો સમય તમારી પ્રિપરેશનમાં જશે અને ત્યાર પછી તમે આન્સર રાઇટિંગ તમે કરી શકશો. એવું નથી કે તમે સારી કરશો, પણ તમે સ્ટાર્ટ જ તમે ત્યારથી કરી શકો, તમને કોન્ફિડન્સ ત્યારથી જ આવશે. બીજી વસ્તુ, અત્યારે GSSBના ક્રાઇટેરિયા મુજબ જોવા જઈએ, આપણે રેવન્યુ તલાટીની અંદર જોયું કે ખૂબ જ ઓછો સમય આપે છે પ્રિલિમ પછી. તો એ ખૂબ જ ઓછા સમયમાં પ્રિપરેશન કરવા માટે તમારી પાસે મેન્સની પ્રિપરેશન પહેલાં કરેલી હોવી જોઈએ. આ ફેક્ટ છે અત્યારના સમયગાળામાં. અત્યારે એવું નથી કે તમને પ્રિલિમ પછી 3-4 મહિના 5 મહિના તમને પ્રિપરેશન કરવા માટે આપે મેન્સની. તો તમારે અત્યારથી જ મેન્સના મોડમાં રહેવું જોઈએ. સાથે સાથે તમારા સમયને એ રીતે ફેબ્રિકેટ કરી શકો, તમે દિવસનો ડિવાઈડ કરી શકો કે અડધો સમય તમે પ્રિલિમ પાછળ આપો અને અડધો સમય તમે મેન્સ માટે આપી શકો. મતલબ તમારો સ્ટેટિક પોર્શન અત્યારે તમારે એકદમ ક્લિયર હોવો જોઈએ કે 3 માર્કનો ક્વેશ્ચન કોઈ પણ સ્ટેટિક પોર્શનમાં પૂછાય તો પ્રશ્ન તમને આવડવો જોઈએ. જેમ કે બંધારણનો કોઈ પ્રીએમ્બલનો ક્વેશ્ચન હોય, કોઈ ફંડામેન્ટલ રાઇટ્સનો ક્વેશ્ચન હોય, ડીપીએસપીનો ક્વેશ્ચન હોય, જિયોગ્રાફીનો કોઈ સ્ટેટિક ક્વેશ્ચન હોય, ઇકોનોમીનો હોય, કોઈ બેન્કિંગ પોલિસી, કોઈ પણ વસ્તુ હોય, તો એનો ક્વેશ્ચન તમને સ્ટેટિક રિલેટેડ આવડવો જોઈએ. કરંટ અફેરની રિવિઝ આપણે પછી પ્રિપરેશન કરીશું, પ્રિલિમ પછીની વાત છે. તો આ એ પ્રશ્નનો જવાબ થયો કે ગ્રુપ એની મેન્સની પ્રિપરેશન અત્યારે કેમ કરવી જોઈએ સૌથી વધારે. હવે આપણે 3 સબ્જેક્ટ છે, આપણે 3 સબ્જેક્ટના સોર્સ વિશે જાણી લઈએ. તો 3 સબ્જેક્ટ ગુજરાતી, બીજું પેપર અંગ્રેજી અને ત્રીજું પેપર છે આપણું જીએસનું. ઓકે, તો ગુજરાતી અને અંગ્રેજીનું પેપર એઝ ઇટ ઇઝ એસટી અને ડીવાયએસઓની સમકક્ષ લેવલનું હોય છે. તો એના માટે સૌથી વધારે તમારે તૈયાર લેંગ્વેજમાં મૌલિકતાનો બહુ મોટો ભાગ ભજવે છે. તો એના માટે મેં લીધી હતી ફિનિક્સની લેંગ્વેજ એક્સપ્રેસ બેચ બંનેની, ગુજરાતી અને અંગ્રેજી બંનેની.
બંનેમાં મને સૌથી વધારે ફાયદો શું થયો કે ઇંગ્લિશમાં મને રેડીમેડ ટેમ્પલેટ મળી ગયા કે મારે જે કન્ક્લુઝન લખવાનું છે, મારે જે બોડીમાં જે મૌલિકતા લખવાની છે, પછી મારે કોઈ ઇન્ટ્રોડક્શન છે, સ્પીચ છે, કે પછી કોઈ રિપોર્ટ રાઇટિંગ છે, કોઈ નિબંધ મતલબ એસે રાઇટિંગ છે, વિઝ્યુઅલ રાઇટિંગ છે, તો એનું જે શરૂઆતનું જે ઇન્ટ્રોડક્શન હોય ને એના બેઝિક મતલબ રેડીમેડ ટેમ્પલેટ મને મળી ગયા હતા. મારે કોઈ પ્રકારનું વિચારવાની જરૂર જ નહીં. ખરેખર વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન લખવાનું છે તો એનું ટેમ્પલેટ એક રેડી જ છે, તો એ ટેમ્પલેટ જ મારે લખી દેવાનું, ત્યાં મારે યાદ રાખીને લખી દેવાનું છે. લેટર રાઇટિંગ છે તો એનું ઇન્ટ્રોડક્શન અને જે કન્ક્લુઝનનો પેરેગ્રાફ છે સેમ છે, ખ્યાલ આવે. તો આ રીતે જે એકદમ રેડીમેડ ટેમ્પલેટ છે, પછી કોઈ ડેટા છે, પછી કોઈ એવી પંચ લાઈન છે કે જે આપણી ભાષાની મૌલિકતામાં ખૂબ સારો એવો વધારો કરી શકતી હોય, તો એ તમામ જે માહિતી હતી એ મને લેંગ્વેજ એક્સપ્રેસ બેગ જે ફિનિક્સની હતી એમાંથી મને મળી ચૂકી હતી. ગુજરાતીમાં પણ સેમ હતું. ગુજરાતીમાં મેં પાક્ષિક ઘણા બધા વાંચ્યા હતા, પણ કેવું હતું પાક્ષિકમાં તમે નોટ્સ બનાવવા જાઓ તો તમારે બીજું પાક્ષિક તમે બનાવી દો ને એવું થઈ જાય. પણ ફિનિક્સ તરફથી કેવું કે એકદમ એમના ટોટલી મેન્સ ઓરિએન્ટેડ કન્ટેન્ટ અને ટોટલ એમની જે ફેકલ્ટીની જે ટીમ છે ને એમની જે ટીમ છે જેનું મતલબ જે મટીરિયલ તૈયાર કરે છે એ ખૂબ સારું હતું. એમ કે મારે કોઈ વધારે પડતું વિચારવા નહોતું થતું કે મારે મૌલિકતા કેવી રીતે લાવવી ના અંતે મારે થોડો ડેટા મારી રીતે પ્રિપેર કરવો પડતો હતો. ડેટા જે છે એ આપણે પ્રિપેર ઓલરેડી જીએસ પેપર આપણે કરવાના જ છીએ, તો એ જ જીએસનો જે ડેટા છે એ આપણે ગુજરાતી અને અંગ્રેજી પેપર માટે યુઝ કરી શકીશું. ઠીક છે. આ સાથે બીજું કે ગુજરાતી અંગ્રેજીમાં તો કર્યું મેન તો વસ્તુ. બીજી વસ્તુ આ બંને પેપરમાં તમારે માર્ક્સ લેવા હોય તો એક જ રેડીમેડ ઉપાય છે, આન્સર રાઇટિંગ. તમે જેટલું આન્સર રાઇટિંગ કરશો એટલા જ તમારા માર્ક્સ આમાં વધશે. બીજી વસ્તુ બ્રેન સ્ટોર્મિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ફિનિક્સ એ શરૂઆતમાં એમને ઓનલાઈન બેચ લોન્ચ કરી હતી એ વખતે એમને આન્સર રાઇટિંગનું શરૂઆત નહોતી કરી, પણ અમારી રિક્વેસ્ટ પર સરે અમને 3-4 મતલબ વિદ્યાર્થીઓને અમને એક કોર ટીમમાં લીધા હતા અને મતલબ આન્સર રાઇટિંગ કેવું કે અમે અમારે જાતે ક્વેશ્ચન લખીને એમને મોકલતા એમ, તો એ જોતા અને અમને ઘણા બધા સારા ફીડબેક પણ આપેલા અને ફીડબેકની સાથે એ પણ અમને આપેલું કે આની જગ્યાએ તમે શું લખવું જોઈએ કે જેના તમને વધારે માર્ક તમે એક્ઝામમાં ફેચ કરી શકો. બીજી જગ્યાએ મેં 2-3 જગ્યાએ મોક ટેસ્ટ લખ્યા હતા, પણ એમાં કેવું કે તમને આટલામાંથી આટલા માર્ક્સ આમાંથી સુધારો કરવો જોઈએ, હજુ સારું લખવું જોઈએ એવું લખીને આપે એમને, પણ શું લખવું જોઈએ એ કહેતા નહોતા. જે અમને ફિનિક્સ પાસેથી મળ્યું હતું કે ભાઈ આમાંથી આ જ લખવું જોઈએ, આમાં આ જ લખવું જોઈએ. ઠીક છે. જીએસ માટે એ વખતે ફિનિક્સ પાસે કોઈ બેચ ન હતી એટલે અમે જીએસની પ્રિપરેશન મેં મારી રીતે જ કરી હતી. બીજું કે મેં મારી પ્રિપરેશન જીપીએસસી ઓરિએન્ટેડ કરેલી હતી, પહેલેથી જીપીએસસી માટે પ્રિપરેશન કરી હતી. તો મેં ગ્રુપ એ માટે કોઈ વિશેષ અલગથી પ્રિપરેશન નથી કરી. એટલું કર્યું હતું કે 3 માર્કના ક્વેશ્ચન છે તો એને 50 ક્વેશ્ચન આપણે લખવાના હતા 3 કલાકમાં, તો એનું ટાઈમ મેનેજમેન્ટ મેન તો કરવાનું હતું, કારણ કે ઘણા લોકોના પેપર પૂરા નહોતા થયા, તો એના માટે ટાઈમ મેનેજમેન્ટ કર્યું હતું. અને મેન મારા જીએસના હું તમને સોર્સ કહી દઉં તો મોસ્ટલી મારા સોર્સ કેવા છે કે જે આપણે યુપીએસસીની જે તૈયારી કરતા હોય, જે આપણા જે હિન્દી અંગ્રેજીમાં જે પુસ્તકો અવેલેબલ છે એમાં કર્યો છે. ગુજરાતીના કોઈ પુસ્તક એ સચ મને એટલા ઇમ્પોર્ટન્ટ નહોતા લાગ્યા મીન્સ માટે કે હું કરી શકું. જેમ કે હું મારી વાત કરું તો મેં હિસ્ટ્રી અને કલ્ચર પ્રહાર મેગઝીન આવે છે આપણે ઓનલી આઈએસનું, જે યુપીએસસીની પ્રિલિમ થઈ જાય એના પછી યુપીએસસી મેન્સ માટે સ્પેશિયલી તે લોકો બહાર પાડતા હોય છે દર વર્ષે. તો હિસ્ટ્રી કલ્ચર મેં પ્રહારમાંથી કર્યું હતું. બંધારણ, ઇકોનોમી, જિયોગ્રાફી આ 3 પણ મેં પ્રહાર મેગઝીનમાંથી જ કર્યું હતું. પ્રહાર મેગઝીનમાં કરવાનો એક મેન ફાયદો એ છે કે પ્રહાર મેગઝીનમાં સ્ટેટિક ડેટા બહુ ઓછા હોય છે. એ જે 1 વર્ષનું જે પ્રહાર મેગઝીન હોય છે એમાં શું હોય છે, 1 વર્ષ દરમિયાન જે ખરેખર હિસ્ટ્રી છે, કલ્ચર છે, બંધારણ, ઇકોનોમી, જિયોગ્રાફી, એમાં જે એના જે કરંટ રિલેટેડ જે ટોપિક હોય છે 1 વર્ષની અંદર, જેમ કે બંધારણનો કોઈ રાષ્ટ્રપતિનો હોય, કોઈ રાજ્યપાલનો કોઈ વિવાદ હોય, કોઈ નવું એમેન્ડમેન્ટ આવ્યું હોય, કોઈ સરકાર નવો કાયદો લાવ્યો હોય, તો એને જે હોલિસ્ટિકલી એપ્રોચ હોય છે. આપણે સ્ટેટિક ડેટા ઓલરેડી આપણી પાસે છે જ, બંધારણનો, જિયોગ્રાફીનો સ્ટેટિક ડેટા આપણે ગુજરાતના કોઈ પણ પબ્લિકેશનમાં તમારો સ્ટેટિક ડેટા તમે પ્રિલિમ માટે કરવાના જ છો, તો એ આપણા પાસે છે જ. પણ એમાં આપણે એડ ઓન શું કરી શકીએ, મેન્સનો આન્સર આપણે કઈ રીતે એને ફ્રેમ કરી શકીએ, ઇન્ટ્રોડક્શન છે, પછી એનું મેઇન બોડી છે, એનું કન્ક્લુઝન છે, તો આપણે કઈ રીતે બનાવવું જોઈએ. તો એ મને પ્રહાર મેગઝીનમાંથી બહુ સારું શીખવા મળ્યું. એમના આન્સર જ એ રીતે હોય છે કે એ રીતે આપણે જેમ મેન્સનું કોઈ પેપર લખેલું હોય એ રીતે જ એના આન્સર હોય છે. એટલે પ્રહાર મેગઝીનમાંથી કર્યું હતું. કરંટ અફેર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ મેં આ વિઝન આઈએસમાંથી કરેલું હતું. મેં આ બધા સોર્સ ઇંગ્લિશમાં જ ફોલો કર્યા હતા.
એટલે મારું પહેલેથી એ જ માનવું હતું, હું જીપીએસસી માટે આ જ સોર્સ ફોલો કરતો હતો. અને એ સમયે મને હજુ ખ્યાલ છે કે 3 મહિનામાં 3 પરીક્ષાઓ હતી મેન્સની. ડીવાયએસઓ મેન્સ હતી, એડવર્ટાઇઝમેન્ટ 47ની ક્લાસ 1 2ની હતી, જેનો અત્યારે ઇન્ટરવ્યૂ ચાલુ છે, અને આપણે 212 નંબરની સીસીની ગ્રુપ એની મેન્સ હતી. તો મારે 3 પરીક્ષાઓ હતી. ઠીક છે. તો મારી સાયમલ્ટેનિયસલી આજ ડીવાયએસઓથી મારું આ પ્રિપરેશન ચાલુ હતી. તો ડીવાયએસઓમાં મેં જે વાંચ્યું હતું એ મારું 1 2માં મેં ફરીથી રિવિઝન કર્યું હતું, અને ગ્રુપ એ માટે મારું ફરીથી રિવિઝન થઈ ગયું હતું. પણ શું થોડો એપ્રોચ ચેન્જ થઈ જાય. જીપીએસસી માટે આપણા 10 માર્ક્સના અને 15 માર્ક્સના ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે, જ્યારે આપણે સીસીમાં આપણે 3 માર્ક્સના ક્વેશ્ચન લખવાના. તેમાં શું બોડી અને મેઇન બોડી ઉપર જ ફોકસ કરવાનું હોય છે. એમાં કોઈ ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન ઉપર એઝ સચ કંઈ વધારે પડતું ફોકસ કરવાનું થતું નહીં. પણ શું આપણી પાસે કન્ટેન્ટ હોવું જ બહુ જરૂરી છે, કારણ આપણે 50 ક્વેશ્ચન એડ્રેસ કરવાના છે એટલા માટે. તો આ વાત થઈ મારા સોર્સની વાત. બીજી વાત એ ક્વેશ્ચન એક આવ્યો હતો કે આન્સર રાઇટિંગની શરૂઆત કેવી રીતે કરવી અને ક્યારે કરવી. તો મારું માનવું છે કે ત્યાં સુધી આન્સર રાઇટિંગની પ્રિપરેશન તમારો મેન્સનો સિલેબસ 20થી 25% જેટલો પૂરો થઈ જાય, એના પછી તમારે આન્સર રાઇટિંગ ફરજિયાતપણે શરૂ કરી દેવી જોઈએ. મેન્સ પાસ કરવાનો એક જ ગુરુ મંત્ર છે, એ છે આન્સર રાઇટિંગ. તમારો હાથ ધ્રુજવો ના જોઈએ. મેન્સ લખતી વખતે તમારો હાથ ધ્રુજવો ના જોઈએ, અને એ તમારા ને ધ્રુજેનું કારણ છે આન્સર રાઇટિંગ જ કરવું પડશે. હવે આન્સર રાઇટિંગ તમે બ્રેન સ્ટોર્મિંગના ફોર્મમાં કરો, કે ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં કરો, કે મોક ટેસ્ટ લખો. મોક ટેસ્ટ એઝ સચ અત્યારે લખવાની જરૂર નથી. મોક ટેસ્ટ 1-2 આપવાના એક્ઝામની જસ્ટ 10-15 દિવસ પહેલાં. પણ આન્સર રાઇટિંગ કરવું ખૂબ જરૂરી છે. જેમ કે બંધારણના કોઈ ક્વેશ્ચન હોય તો કોઈ ગ્રુપ હોય, લગભગ ફિલિક્સ એકેડમી પણ લોન્ચ કરશે ટૂંક સમયમાં. તો જેમ કે આ બંધારણના 5 ક્વેશ્ચન આજે આપ્યા તમને આખા દિવસમાં, તો એ 5 ક્વેશ્ચન તમારે લખવાના. તમને કોઈ કહેવા નહીં આવવાનું, તમે લખો. તમે લખશો તોય ઠીક છે, તમે નહીં લખો તોય ઠીક છે. એમના માટે તમે નહીં લખો તો ઉપરથી એમના માટે સારું હોય કે એમને શું ચેક નહીં કરવાના. તમે લખશો તો તમારી ભૂલ પકડાશે અને તમારી ભૂલ સુધરશે. પહેલી વાર ખાલી વાંચ મેન્સ માટે ખાલી વાંચ કરવાથી કંઈ જ ભેગું નહીં થાય. આન્સર રાઇટિંગ કરવાથી જ ભેગું થશે. એનું કારણ છે કે તમે ગમે તેટલું વાંચશો, તમારી એક્ઝામના આગલા દિવસે તમે શૂન્ય થઈ જશો, અને પગ ને બગ એવું ધ્રુજવા લાગશે એક્ઝામના દિવસે કે મને કશું જ આવડતું નથી. તો એનો એક જ રામબાણ ઉપાય છે, અને આન્સર રાઇટિંગ જ કરવું. દિવસનો અમુક સમય સેપરેટ કરી દેવાનો. જેમ કે તમારે જે લોકો જોબ નથી કરતા એમના માટે તો દિવસનું તમે 8-9 કલાક તમે રીડિંગ કરતા હોય, તો મતલબ 5 કે 6 કલાક તમારે રીડિંગ કરો, અને 2 કલાક તમે થોરલી આન્સર રાઇટિંગ કરો. ચલો તમે આન્સર રાઇટિંગ રોજ નથી કરી શકતા, કંઈક બહાર ગયા હોય, કંઈ મતલબ કોઈ પ્રસંગમાં સંબંધમાં ગયા હોય, તો તમારે એ ક્વેશ્ચન, જે 5 ક્વેશ્ચન સરે આપ્યા એ 5 ક્વેશ્ચન તમારે એક બ્લેન્ક પેજ લઈ લેવાનું, અને બ્લેન્ક પેજમાં તમારા બ્રેન સ્ટોર્મિંગ કરવાનું. બ્રેન સ્ટોર્મિંગ એ રીતે કરવાનું કે આ ખરેખર આ ક્વેશ્ચન મારી પાસે કોઈ અમુકનો ક્વેશ્ચન આવ્યો, અત્યારે કોઈ સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આવ્યો એનું કોઈક છે, અત્યારે ગુજરાતમાં પેલું કામદારનું કંઈ બિલ લાવ્યા છે નવું, તો એક ક્વેશ્ચન આવ્યો તો હવે આનું હું શું લખીશ. હું મારા પરીક્ષામાં કદાચ આ ક્વેશ્ચન આવ્યો તો આનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે બનાવીશ, આનું મેઇન બોડી કેવી રીતે બનાવીશ, આનું કન્ક્લુઝન અને વે ફોરવર્ડ હું કેવી રીતે લખીશ. તો એ તમારે ક્લિયર હોવું જોઈએ. અને બ્રેન સ્ટોર્મિંગ લખવાનું નથી, તમારે ખાલી રફ કામ જ કરવાનું. ઠીક છે. રફ કામ કરવા તમારે શું બ્રેન સ્ટોર્મિંગમાં તમે નવા ડાયમેન્શન તમારા ઓપન કરી શકશો. મેઇન વસ્તુ તો. અને કેવું કે તમારે એક્ઝામમાં તમે જેટલું આન્સર રાઇટિંગ વધારે કરશો ને એ પ્રમાણે તમારા જે મેઇન બોડીમાં જે અલગ અલગ ડાયાગ્રામ, મતલબ જે અલગ અલગ ડાયમેન્શન આપણે ઓપન કરવાના છે, અલગ અલગ, જેમ કે ઇકોનોમિકલ ફેક્ટર છે, કોઈ કાયદાકીય ફેક્ટર છે, કોઈ સ્પોર્ટ્સ રિલેટેડ છે, હેલ્થ છે, સેનિટેશન છે, પછી કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એજ્યુકેશન છે, તો એ તમે અલગ અલગ ડાયમેન્શન તમે ઓપન કરતા શીખી જશો. અને અલગ અલગ ડાયમેન્શન ઓપન કર્યા તો અલગ અલગ ડાયમેન્શન ઓપન કર્યા એના ઇન્ટ્રોડક્શન, મતલબ એના જે તમારા ડેટા છે, તમારા ડેટા પણ યાદ કરવા પડશે. ડેટા યાદ સચ એવું હોય મીન્સ માટે કે તમારે એક્ઝેક્ટ ડેટા યાદ નથી કરવાના. આપણે પ્રિલિમમાં કેવું કે આપણે એક્ઝેક્ટ જવાબ આપવાનો હોય, પણ મીન્સમાં કેવું તમે થોડા મતલબ કોઈ ગરીબી ક્યાંક 16% લખી છે ભારતની, તો ક્યાંક 22% લખેલી છે, તો તમે સમ અરાઉન્ડ 20% લખો તો ચાલે છે. પણ ડેટા તમને યાદ સચ ખબર હોવો જોઈએ. તો તમે ડેટા પણ તમે એ રીતે તૈયાર કરશો, તમારો એક આન્સર, તમારો જીપીએસસીનો આન્સર હોય કે પછી ગ્રુપ એનો આન્સર હોય, એકદમ વેલ સ્ટ્રક્ચર્ડ આન્સર થઈ જશે, અને ખૂબ સારા માર્ક્સ, મતલબ બધા લોકો કરતાં ખૂબ સારા માર્ક્સ તમને મળશે. એટલે આન્સર રાઇટિંગ જેટલી જલ્દી શરૂ કરશો એટલું તમારા માટે બેનિફિશિયલ છે. મને ખ્યાલ છે કે આન્સર રાઇટિંગ શરૂ કરવા માટે બહુ ગટ્સ જોઈએ. આપણે કહીએ કે આન્સર રાઇટિંગ ચાલુ કરી દો, અહીંયા ખરેખર 10 વિદ્યાર્થી બેઠા છે, તો એમને હું અત્યારે 5 ક્વેશ્ચન લખીને આપી દઉં તો બધાના પગ આમાં આવડે બધું, કે અમુક બધું જ આવડે, ખબર બધી હોય, પણ આન્સર ફ્રેમ ના કરી શકે લોકો.
શું લખવું, મારે શું લખવું એવું થઈ જાય. એના માટે જ આન્સર એ જે ભય છે એ દૂર કરવા માટે આન્સર રાઇટિંગ જેટલી જલ્દી શરૂ કરશો એટલી બેનિફિશિયલ છે. એટલા માટે જ મેં કહ્યું હતું પહેલાં કે પ્રિલિમ પહેલાં આપણો મેન્સનો સિલેબસ 60-70% કવર હોવો જરૂરી છે. જો એ કવર હશે તો તરત પ્રિલિમની તમારી પ્રિલિમ પૂરી થઈ તમને આઈડિયા આવી જશે કે મારા આટલા માર્ક્સ થાય છે, હું ક્વોલિફાય થઈ જાઉં છું. તો પછી તમારે નેક્સ્ટ ડે 2-4 દિવસ તમે રેસ્ટ લઈ શકો. પછી તમે તમારી રીતે એ ફરીથી એનું રિવિઝન કરી દો. જે 60-70% તમે મેન્સનું કર્યું છે એનું રિવિઝન કરી દો અને ત્યાર પછી તમે આન્સર રાઇટિંગ સાથે તમારી મેન્સની પ્રિપરેશન કરો. ખૂબ વેલ મેનરમાં તમારી પ્રિપરેશન થશે અને તમે મોક ટેસ્ટ લખશો તો તેમાં પણ ખૂબ સારા માર્ક્સ આવશે. આપણા આન્સર રાઇટિંગમાં કોઈ પણ ક્વેશ્ચનના માર્ક્સ આપે છે તો એવું આપણે નહીં વિચારવાનું કે મને આમાં કેમ આટલા ઓછા માર્ક્સ આપ્યા, મને બહુ વધારે માર્ક્સ આપ્યા, તો બહુ ફૂલાઈ નહીં જવાનું. એ આપણે રિયલ એક્ઝામ નથી. આપણે એ છે કે સામેવાળા જે સર છે એમને મારી શું ભૂલ કાઢી, આમાં મારે શું બદલાવ લાવવો જોઈએ. કોન્સ્ટન્ટલી તમે તમારી ભૂલો શોધશો અને ભૂલોમાં તમે કોન્સ્ટન્ટલી બદલાવ લાવશો તો તમારો એકદમ વેલ મેનરની અંદર આ તમારો આન્સર ફ્રેમ થઈ જશે. ઠીક છે. ત્યાર પછી છે મોક ટેસ્ટનું મહત્વ અને કેટલા આપી શકાય મોક ટેસ્ટ. તો આપણે 3 પેપર છે, ઠીક છે. તો 3 પેપરના તમે 2 મોક ટેસ્ટ આપો, તમારે 6 પેપર આપવાના થાય. હવે એ તમારું મોક ટેસ્ટ એક્ઝેક્ટલી મારું માનવું છે ત્યાં સુધી મેં જે ફોલો કર્યું તે કહું તો એક્ઝેક્ટ મારી એક્ઝામ હોય એના 20 દિવસ પહેલાં આપી દેવાના. 14 દિવસ પહેલાં કોઈ પ્રકારના મોક આપવાના નહીં. 14 દિવસ હવે એક્ઝામનો સમય બાકી છે તો ટોટલી ફોકસ રિવિઝન ઉપર રાખવાનું. ક્યારેક બ્રેન સ્ટોર્મિંગ 1-2 ક્વેશ્ચન કરવાના, બાકી ટોટલી ફોકસ આપણું રિવિઝન ઉપર રાખવાનું. તો મારા મત મુજબ તમે 2 કે મેક્સ 3 સેટ મોક ટેસ્ટ તમે આપી શકો છો. કારણ તમે આન્સર રાઇટિંગ જ એટલું બધું કરી લીધું છે, મતલબ 400-500 ક્વેશ્ચનનું તમે આન્સર રાઇટિંગ કરી લીધું છે તો તમારા મોક ટેસ્ટમાં તમે ઇઝીલી તમે મોક ટેસ્ટ પણ લખી શકો. તમારું ટાઈમ મેનેજમેન્ટ પણ થઈ જશે. હા, ટાઈમ મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે. ગુજરાતી અને અંગ્રેજીના પેપરમાં એઝ સચ ટાઈમનો કોઈ ઇસ્યુ થતો નથી કારણ કે 10 જ ક્વેશ્ચન લખવાના, 3 કલાકનો સમય એટલે આરામથી પેપર પૂરું થઈ જાય. પણ જે જીએસનું પેપર છે 50 ક્વેશ્ચન લખવાના છે, 50 ટોપિક 3 કલાકમાં વિચારવાના અને એક પ્રશ્ન ઓલમોસ્ટ 13 થી 16 લીટીનો એક ક્વેશ્ચન હોય છે, મતલબ અડધા પેજનો. એક પેજની અંદર 2 ક્વેશ્ચન લખવાના હોય છે. 50 ટોપિક વિચારવાના બહુ ટફ કામ છે. મતલબ ઓલમોસ્ટ 3-3.5 મિનિટે તમારો ટોપિક ચેન્જ થઈ જશે લખવાનો. અને એ તમને આવડતો હશે તો લખવાની બહુ મજા આવશે. મતલબ ટાઈમ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જે તમે આન્સર રાઇટિંગ કરશો, મોક લખશો તો તમારું ટાઈમ મેનેજમેન્ટ થઈ જ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજો એક ક્વેશ્ચન આવે છે કે અક્ષરોનું શું મહત્વ હોય. પહેલી વાત અક્ષરોનું એઝ સચ મારા મત મુજબ એટલું બધું મહત્વ નથી. હા છે, નો ડાઉટ છે. મતલબ આપણને બધાને ખબર છે કે છોકરીઓને ખૂબ સારા અક્ષર હોય છે છોકરાઓ કરતાં. પહેલી વાત તો. બીજી વાત, અક્ષરો તમારા એવા હોવા જોઈએ કે સામેવાળી વ્યક્તિ શું વાંચે છે તે વાંચી શકે. એને મહેનત ના કરવી જોઈએ. તમારો આન્સર વાંચવા માટે એ વ્યક્તિ પેપર ચેકરને મહેનત ના થવી જોઈએ. એઝ સિમ્પલ એઝ ધેટ. ખ્યાલ આવ્યો? પછી તમે કોઈ પણ ઉર્દુ કે એકદમ કેલિગ્રાફીમાં લખી દો કે તમે એવું લખી દો તમારી રીતે કે સામેવાળાને વધારે પડતી મહેનત કરવી પડે તો પછી એ તમને એ રીતે માર્ક્સ આપીને નીકળી જશે કે છોડો ને હવે યાર. કારણ કોણ વાંચે આટલું બધું? કારણ એ વ્યક્તિને 5-5 હજાર પેપર ચેક કરવાના, 5-5 હજાર પ્રશ્ન ચેક કરવાના હોય. એટલે પછી એટલું તો અક્ષર એવા હોવા જોઈએ કે શાંતિથી વ્યક્તિ વાંચવા બેઠો ને એને પરેશાની ના થવી જોઈએ. શાંતિથી એ વંચાઈ જવું જોઈએ. એક જ વખતમાં વંચાઈ જવું જોઈએ. અને અત્યારે હવે આટલો સમય થયો, હવે તમારા અક્ષર સુધરે તો 5-10% સુધરી શકાય. તમે એનાથી વધારે ના સુધરી શકો. તમારે 1-2 વસ્તુ ફોલો કરી શકો. જેમ કે તમારા અક્ષર થોડા મોટા કાઢી શકો, અક્ષરો વચ્ચે થોડી ગેપ વધારે રાખો, છૂટું લખો. બીજું તમે ચેકચાક ઓછું કરો તો જે ક્વેશ્ચનનો જે પેજ છે એના તમારા પ્રેઝન્ટેશન પર તમને ખૂબ સારું દેખાશે. અને જીએસનો ક્વેશ્ચન છે તો આપણે 3 માર્કના ક્વેશ્ચનમાં કોઈ ડાયાગ્રામ એવું કોઈ દોરવાની જરૂર નહીં, કાંઈ એટલી સ્પેસ જ નહીં હોતી. તો આપણે ડાયાગ્રામની પ્રેઝન્ટેશન સુધારી શકીએ. પ્રેઝન્ટેશન આપણે અક્ષરો તે રીતે કે કોઈ પ્રકારની ચેકચાક ન થાય. અને ચેકચાક થાય તો એક સિમ્પલ એક જ લીટી દોરવાની. એવું આમ ઘૂંટી નહીં દેવાનું કે તમે આમ ઘૂંટતા હોય ને એવું ઘૂંટી નહીં દેવાનું. એક જ દોરવાની. એનો મતલબ કે સરને વંચાવવું જોઈએ કે આ વ્યક્તિ પહેલાં શું લખ્યું હતું, જે ચેકીને નવું શું લખ્યું. અમારી સરકારી કચેરીમાં અમે છીએ તો અમે સરકારીનો કોઈ પણ દસ્તાવેજ છે, કોઈ પણ કામગીરી છે તો એમાં તમે ચેકી ના શકો સંપૂર્ણ. મતલબ આજથી 10-15 વર્ષ પછી ઓડિટ થાય કે કોઈ પણ વસ્તુ થાય ચકાસણી તમારા, તો તમને એ જે ચેક્યું છે ને તમને વંચાવવું જોઈએ કે આ વ્યક્તિ શું ચેક્યું અને ચેકિંગ શું લખ્યું. ખ્યાલ આવ્યો? તો એક જ લીટી મારવાની. આપણે આમ ચેકીને આમ ગોળ કરશો, તમે વધારે પડતું આમ ગોળ કરશો ને
તરત કેવું તમારું પ્રેઝન્ટેશન ખરાબ થાય છે, બીજું કંઈ નહીં. તો અક્ષરોનું એટલું બધું છે નહીં, મતલબ ઠીક છે કે જેટલા અક્ષર આવે તો શું વાંચ્ય રીતે વાંચી શકાય એટલું કહેવું જોઈએ. બીજું છે સેલ્ફ સ્ટડી. જુઓ, સેલ્ફ સ્ટડી જરૂરી છે. તમે ગમે તેટલા ક્લાસ કરો, ગમે તેટલું કરો, એક શિક્ષક શું કરે તમને ખબર? સાચી દિશા બતાવી શકે, સાચું માર્ગદર્શન આપી શકે. એક શિક્ષક તમને 100 વિદ્યાર્થી ક્લાસમાં બેઠા હોય અને એક શિક્ષક ભણાવતો હોય, એમાંથી ધારો કે 30 કે 40 લોકો પાસ થયા, તો શું 60 લોકોને એ શિક્ષકે નહોતું ભણાવ્યું? ભણાવ્યું હતું જ ને. એને તો સમાન બધા માટે સમાન ડિલિવર કર્યું હતું એમ. તો 60 લોકો જ કેમ પાસ થયા, 40 લોકો જ કેમ પાસ થયા? તો એનું એક જ કારણ છે સેલ્ફ સ્ટડી. અહીંથી તમને સાચી દિશા બતાવવામાં આવે છે. જે તમે હોઈ શકે તમે શરૂઆતમાં સેલ્ફ સ્ટડી કરતા હોય તો તમને ના મળે, તો મળે તો બહુ સમય થઈ જાય પછી મળે. તો એનાથી બેટર છે કે કોઈ આવી એકેડમી છે જેમ કે ફિનિક્સ એકેડમીને ત્યાં લેંગ્વેજ બેચ ને જાય, તો જીએસના પણ ખૂબ સારા શિક્ષકો દ્વારા લેક્ચર લેવામાં આવે છે, તો તમે જીએસનું પણ લઈ શકો છો. મેં હમણાં સર જોડે વાત કરી તો ખૂબ સારી ફેકલ્ટીની ટીમ એમને ઊભી કરી છે. તો એ ફેકલ્ટીની ટીમ ખૂબ સારું તમને પીરસશે. અને એમનું બીજી વસ્તુ કે શું, ફેકલ્ટી એમનું પોતાનું મટીરિયલ તમને આપશે રેડીમેડ. મતલબ તમારી પાસે એટલો એ સમય પણ બચી જશે, મટીરિયલ બનાવવાનો, નોટ્સ બનાવવાનો તમારે એ સમય પણ બચી જશે. એટલે તમારી પાસે બધું રેડીમેડ છે. પણ ઘરે જઈને વાંચવું પડે. એવું નહીં કે આપણે ક્લાસમાં આવી ગયા, 3 કલાકનો ક્લાસ ભરી લીધો, ઓનલાઈન ક્લાસ લીધા તો આપણે દિવસના 4 કલાક ઓનલાઈન જોઈ લીધા. ઓનલાઈન જોવાથી કંઈ નહીં થાય. એની નોટ્સ તમારી પાસે હોવી જોઈએ. જ્યારે તમારે રિવિઝન કરવાનું આવશે, જ્યારે તમારી એક્ઝામ એકદમ નજીક આવશે, ત્યારે પગ ફૂલી જશે, મગજ કશું જ કામ નહીં કરે. એનું એક જ કારણ કે તમારું રિવિઝન નથી. અને રિવિઝન ત્યારે જ આવશે જ્યારે તમે સેલ્ફ સ્ટડી ઘરે કરીને, તમે પરિશ્રમ કરીને તમે નોટ્સ બનાવી છે, કોઈ પબ્લિકેશન વાંચ્યું તેમાં તમે તમારી ક્રિસ્પ નોટ બનાવી છે, જે તમે એક્ઝેક્ટ પરીક્ષાના આગલા દિવસે તમે વાંચી શકો. એને કરવું ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ રિવિઝનનો ક્વેશ્ચન. તો રિવિઝન એવી વસ્તુ છે, તો હું જે ફોલો કરતો તમને કહી શકું. મેં ફોલો કર્યો છે 740-28નો રૂલ્સ. જેમ કે મેં જે આજે વાંચ્યું એ હું 7 દિવસ પછી રિવિઝન કરીશ, ત્યાર પછી 14 દિવસ પછી રિવિઝન કરીશ, અને ત્યાર પછી છેલ્લું રિવિઝન મારું 28 દિવસ પછી થશે. હું મારું ટાઈમ ટેબલ જ એ રીતે બનાવતો. મતલબ મારું જે પણ રીડિંગ થાય છે એ 3 વખત રિવિઝન થઈ જશે. હું એવું કરતો કે હું આ રીતે 3 વખત રિવિઝન થઈ જાય તો કોઈ પણ ક્વેશ્ચન પૂછે ને આપણા, તો ડાયરેક્ટ ક્વેશ્ચન ખરેખર ના પૂછાય. આપણે જે વાંચ્યું, આપણે જે તૈયાર કરીને ગયા, ડાયરેક્ટ ક્વેશ્ચન નથી પૂછાય. તો એવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો એ ક્વેશ્ચનો તમે જે 3 વખત રિવિઝન કર્યું છે, તમને ડેટા સાથે એકચ્યુઅલ માહિતી તમને યાદ હશે. એવું નહીં પછી તમે અત્યારે એકવાર વાંચ્યું ને પછી એક્ઝામના આગલા દિવસે વાંચ્યું. એટલીસ્ટ 3 વખત રિવિઝન થવું બહુ જરૂરી છે. લિમિટેડ સોર્સ કરી દો. તમારા સોર્સ એકદમ લિમિટેડ હોવા જોઈએ. એવું નહીં કે પબ્લિકેશન કોઈ પણ બજારમાં નવું પબ્લિકેશન આવ્યું, નવી બુક આવી અને બુકમાં બહુ રંગીન નકશા દોર્યા, રંગીન ટેબલ બનાવ્યા, એનો કોઈ મતલબ નહીં. બધું પહેલાં હતું એ જ છે, ખાલી હવે નવું પ્રેઝન્ટેશન કર્યું છે. તો મારું માનવું એવું જ હતું કે 100 બુક એક વખત વાંચવી એના કરતાં એક બુક 100 વખત વાંચવી ખૂબ જરૂરી. એક બુક 100 વખત વાંચશો તો એનું આઉટકમ તમને ખૂબ સારું મળશે. તો રિવિઝન મારો આ સ્ટ્રેટેજીથી 7 દિવસ, 14 દિવસ અને 28 દિવસ કરવું જોઈએ. અને લિમિટેડ રાખો, પોતાના સોર્સિસ એકદમ લિમિટેડ રાખો. જેમ કે હિસ્ટ્રી છે, કલ્ચર છે, આમાં કોઈ જ પ્રકારનો બદલાવ આવવાનો નથી. આમાં એ જ ક્વેશ્ચન પૂછાવાના, જેમ કે મૌર્ય ડાયનેસ્ટી છે, ગુપ્તા ડાયનેસ્ટી છે, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે, વૈદિક પીરિયડ છે, બસ આધુનિક કાળમાં અંગ્રેજોની કોઈ પણ પ્રકારની મહેસૂલી નીતિ છે, ગાંધીજીના સત્યાગ્રહો છે, આઝાદીની ચળવળ છે. આ ક્વેશ્ચન આવવાના. ક્યાંક કોઈ હિસ્ટ્રીમાં કોઈ નવું ચેપ્ટર એડ થયું હોય, કોઈ નવી શોધ થઈ હોય, મતલબ કોઈ પુરાતત્વીય શોધ થઈ હોય, તો હિસ્ટ્રી કલ્ચરમાં ચેન્જીસ આવવાનો. બાકી હિસ્ટ્રી કલ્ચરના કોઈ ક્વેશ્ચન એઝ સચ કોઈ ક્વેશ્ચનમાં ચેન્જીસ નથી આવતા. તો આ સબ્જેક્ટ કેવા છે, તમારે એકવાર કરીને સાઈડમાં મૂકી દેવાના કે આમાં કોઈ ચેન્જીસ આવવાના નથી. આમાં કરંટ અફેર એટલું બધું ભાગ ભજવવાનું જ નથી. હવે મૌર્યના સ્તૂપ વિશે પૂછ્યું તો એ સ્તૂપ તમને આવડવો જ જોઈએ. રાતે ઊંઘ્યા હોય ને અને કોઈ પૂછે ને તો એમ સ્તૂપ દોરાઈ જવો જોઈએ. એ એટલું ક્લિયર કટ કરી જ દેવાનું કે તમે જ્યારે પ્રિપરેશન કરવા બેસો ને એટલે એક વસ્તુ યાદ રાખવાની કે હું જે વાંચું ને એ પરીક્ષામાં પૂછાવાનું જ છે. પછી હો ના પૂછાતું. આપણે એમ જ વાંચવાનું કે આ પરીક્ષામાં પૂછાવાનું. જો તમે એવું કરવા ગયા ને કે ભાઈ આ ક્વેશ્ચન જીપીએસસી પાછલા 2-3 પેપરમાં પૂછી લીધો, હવે ક્યાં રિપીટ કરશે? એ તમારું કામ નહીં કે રિપીટ કરશે કે નહીં કરશે. તમારું કામ રીડિંગ કરીને કમ્પ્લીટ જવું. તો એ વસ્તુ જેમ આવા સિલેબસ સાઈડમાં મૂકી દો, જેમ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, તો એનો જે સ્ટેટિક પોર્શન ને એ સેમ જ છે.
તો એ સાઈડમાં કરી દો. હવે એમાં તમારે એડ ઓન શું કરવાનું? પબ્લિક એડમિનિસ્ટ્રેશન એથિક્સમાં તમારે એડ ઓન શું કરવાનું? ઓનલી એક્ઝામ્પલ. એક્ઝામ્પલ પણ કેવા ચીલા ચાલુ એક્ઝામ્પલ નહીં. હવે ચીલા ચાલુ એક્ઝામ્પલનો જમાનો ગયો. પહેલાં બધા જો ગાંધીજીના, સરદાર પટેલના, સરદાર સુભાષચંદ્ર બોઝના, પછી ચાણક્યના, આ બધાના ઉદાહરણ આપતા. હવે એ બધા કેવા બહુ ચવાઈ ગયા એમ એક્ઝામ્પલ. હવે લાઈવ એક્ઝામ્પલ કે અત્યારે કોઈ આઈએએસ, કોઈ આઈપીએસ, કોઈ આઈએફએસ છે, તો એમને ખૂબ સારું કામ કર્યું. જેમ કે તમને એકાદું ઉદાહરણ આપું તો જેમ કે કલેક્ટર બ્રો કરીને એક આંધ્રપ્રદેશમાં કલેક્ટર હતા, મને એક્ઝેક્ટ એમનું નામ યાદ નહીં. તો એમને ખૂબ સારું કામ કર્યું છે. અત્યારે જે સંકલન જે કામગીરી થઈ જાય સરકારમાં સંકલનની, તો એ રીતે જ કામગીરી એમને કર્યું. તમે કલેક્ટર બ્રોની ઉપાધિ આપી હતી. તો આવા જે લાઈવ એક્ઝામ્પલ છે એ મેં તમને કીધું કે વિઝન આઈએસ છે, પ્રહાર મેગઝીન છે, એમાં તમને એકદમ લાઈવ એક્ઝામ્પલ. તમારે કેવું આ બધું તમારે થોડી મહેનત કરીને તમારે અલગ તારવવું પડશે. એક નોટ્સ બનાવી દેવાની, કો તો એક બ્લેન્ક પેજ ઉપર બધા એક્ઝામ્પલ લખી દેવાના. આપણે સ્ટેટિક પોર્શન કરેલો છે ઓલરેડી, તો એ સ્ટેટિક પોર્શનમાં આપણે આ બધા કરી દે. જેમ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, ભાવનાત્મક બુદ્ધિમત્તા. તો ભાવનાત્મક બુદ્ધિમત્તાના એક બે એક્ઝામ્પલ એવો તો તમે અત્યારે તો કેવું ચેટ જીપીટી ને જેમિનાઈનો અત્યારે જમાનો હોય તો તમે ખાલી પૂછો ને ત્યારે લાઈવ એક્ઝામ્પલ તો પણ તમને 3-4 એક્ઝામ્પલ આપી દે. પણ શું કોઈને મહેનત કરવી નહીં, બધું રેડીમેડ જ જુઓ. કે મને એવી નોટ્સ કહો તો એવું મટીરિયલ મળી જાય ને કે મટીરિયલમાંથી જ પેપર પૂછાવાનું. મેન્સની પ્રિપરેશન આખી અલગ, પ્રિલિમની પ્રિપરેશન અલગ. પ્રિલિમની પ્રિપરેશન કેવું છે કે યુવાની કે કોઈ પણ પબ્લિકેશન તમે લઈ લો તો એ પબ્લિકેશનમાંથી ક્વેશ્ચન આવવાના ફૂલ ચાન્સીસ. કારણ એ કેવું ટોટલ માહિતી ખરેખર બેન્કિંગ સિસ્ટમ છે આપણા ઇકોનોમીની, તો એ બેન્કિંગ સિસ્ટમ ટોટલી ઠેડ આપણે જ્યારે બેંકની સ્થાપના થઈ ને આપણે એસબીઆઈની, આરબીઆઈની, તો ત્યારથી લઈને અત્યાર સુધી આખો બેન્કિંગ હિસ્ટ્રી આપી હોય ઓલમોસ્ટ 40 થી 50 પેજો. તો સ્વાભાવિક કે બેન્કિંગનો કોઈ પણ ક્વેશ્ચન પૂછવો તો 40 પેજમાંથી પૂછાય. એમાં શું થઈ ગયું? મેન્સની પ્રિપરેશન કેવી છે? મેન્સનું કોઈ તમને રેડીમેડ મટીરિયલ નહીં મળે. કોઈ અને શોધવા જશો ને ટાઈમ બગાડીને કોઈ મતલબ નહીં. તમારે થોડું અહીંથી ડેટા, ફેક્ટ્સ, આજ અમને એક્ઝામ્પલ કીધા, એક્ઝામ્પલ તમારે બધું તમારે રેડી રાખવું પડશે તમારી રીતે. જેમાં તમને શું, કેમ કે ફિનિક્સ એકેડમી છે તો તમને હેલ્પ કરી શકે. એક સમય એક લેવલ સુધી તમને હેલ્પ કરી શકે, ખબર પડી? તો પછી તમારે જાતે તમારી પાસે બધું મટીરિયલ હોવું જરૂરી એ સમયે. અને બધું જ કમ્બાઈન કરીને તમે એક આન્સર ફ્રેમ કરશો ને તો એ કંઈક અલગ જ પ્રકારનો આન્સર ફ્રેમ થઈને આવશે. તો એક આ વસ્તુ હતી. બીજું છે મોટિવેશન. તો મોટિવેશનનું મારું જે કહેવું કે મોટિવેશન શોધવા ક્યાંય જવાની જરૂર નહીં. મોટિવેશન આપણા ઘરમાં જ આપણા માતા પિતા જ છે, જેમને આટલો અથાગ પરિશ્રમ, અથાગ મહેનત કરી તમને અત્યારે તમે 3-4 વર્ષ સુધી તમે તૈયારી કરી શકો, તમે જીપીએસસીની પ્રિપરેશન કરી શકો અને પોતાની ફેમિલીમાંથી કોઈ એક ગવર્મેન્ટ જોબ બની શકો. તમે તમારા ફેમિલીમાંથી પહેલા વ્યક્તિ હોય કે જે ગવર્મેન્ટ જોબ લેતા હોય. તો એ સપનું આપણે સાકાર કરવાનું. આપણે બહાર જઈને એવું કોઈ પ્રકારનું મોટિવેશનની આમ મહત્વાકાંક્ષા નહીં રાખવાની કે એક વખત મોટિવેશન આવે એટલે સીધું અહીંયા આપણે 12 કલાક વાંચી નાખ્યું, 4 દિવસ 12 કલાક વાંચ્યું ને પછી પાંચમા દિવસ સૂઈ ગયા, 6ઠ્ઠા દિવસ સૂઈ ગયા. આવું મોટિવેશન નહીં આવતું. એવું નહીં. કોન્સ્ટન્ટ મોટિવેશન. તમે 12 કલાક ના વાંચો, 8 કલાક 9 કલાક વાંચો. જે જોબ કરે છે 3-4 કલાક ડેલી રીડિંગ રાખો. તો મોટિવેશન આપણા ઘરે જ છે. આપણા માતા પિતા આટલો અથાગ પરિશ્રમ કરતા હોય, અત્યારે ભણવાની ખર્ચા ખૂબ જ વધારે છે, તો પણ આપણને ટાઈમલી તમારા શું કહેવાય આપણે લાઇબ્રેરીની ફી, તમારી મતલબ લેક્ચરની ફી, તમારે ભણવા માટે રૂમ, એસી, તમારે ટોટલ ખર્ચો તમારે એક કહેવાથી કરી દેતા હોય તો બહાર ક્યાંય મોટિવેશન ગોતવા જવાની જરૂર નહીં. મારા કહેવું માનજો, જ્યારે ફાઇનલ પીડીએફમાં તમારું નામ આવશે ને ગ્રુપ એમાં કે મતલબ તમે જીપીએસસીમાં ગેમ આવે તો સૌથી વધારે ખુશી તમારા માતા પિતાને જ થશે, બીજા કોઈ નહીં થાય. બની શકે તમારા આજુબાજુવાળા બધા શું થોડી જેલસી થઈ જાય કે આ વ્યક્તિને કેમ નોકરી આવી, પણ માતા પિતાની ખુશી કંઈક અલગ જ હોય છે. મને ખબર છે મારું રિઝલ્ટ સીસી ગ્રુપ એનું રિઝલ્ટ રાત્રે 11:30 વાગે આવ્યું હતું. મને 11:30 વાગે ખબર પડી હતી. તો મને 11:30 વાગે મને ખબર પડી તો મેં રાત્રેમાં મમ્મી પપ્પા ઊંઘી ગયા હતા તો મેં એમને ઉઠાડીને મેં કીધું હતું. તો એમના આંખમાં જે ખુશી હતી ને એ કંઈક અલગ જ લેવલની હતી. તો મતલબ મોટિવેશન ક્યાંય બહાર શોધવા જવાની જરૂર છે નહીં. કોઈ સંદીપ મહેશ્વરી બધા ઠીક છે, એ એમનું મોટિવેશન છે, પણ આપણું જે ફેમિલી છે, તમારી સફળતામાં સૌથી વધુ ખુશી તમારા માતા પિતાની,
નિષ્ફળતામાં પણ સૌથી વધુ નિરાશા તમારા માતા પિતાને થતી હોય, મતલબ આપણા માતા પિતાથી વધારે આપણા વિશે કોઈ સારું વિચારી શકે નહીં. મારું આવું તો સ્પષ્ટપણે માનવું છે. તો એમના માટે જ આપણે બધું કરવાનું છે. બીજી વસ્તુ કે બહુ ખૂબ મોટી ભરતી આવી, આટલી ભરતી તો અમારા વખતે નથી. અરાઉન્ડ 7,000 જેટલી ભરતી છે ગ્રુપ એની ગ્રુપ બીની ભેગી થઈ, અને ખૂબ સારી જગ્યાઓ છે. 4200 ગ્રેડ પેની જગ્યાઓ છે, 4400 ગ્રેડ પેની જગ્યાઓ. તો આમાં ખૂબ સારા એવા ચાન્સીસ પણ છે પ્રમોશનના. અમે અત્યારે સબ રજિસ્ટ્રાર તરીકે છીએ, તો અમારા ખૂબ સારા ચાન્સીસ છે અત્યારે પ્રમોશનના, જો અમે આ વિભાગમાં રહીએ તો. બાકી કોઈ બીજા કોઈ ક્વેશ્ચન હોય તો જરૂર લખાવી આપજો. બીજું એક ક્વેશ્ચન હતો સેલ્ફ ડાઉટનો, કે સેલ્ફ ડાઉટ થાય તો શું કરવું. તો સેલ્ફ ડાઉટ થાય તો એમાં તો અહીંયા ફિનિક્સ એકેડમીમાં તમે લેક્ચર લીધા હોય કે તમે અહીંયા મતલબ તમે વિદ્યાર્થી તરીકે અહીંયા ભણતા હોય તો સેલ્ફ ડાઉટ તો અહીંયા જ પૂછી લેવાના. બીજી વસ્તુ થોડું મહેનત કરતાં શીખો. એમ કોઈ પણ વસ્તુ છે, તમને કોઈ સ્પૂન ફીડિંગ કરે ને તો સ્પૂન ફીડિંગમાં મજા ના આવે એટલી બધી. તમે જાતે હાથ પગ મારી અને કોઈ માહિતી ભેગી કરી હોય, કંઈ પણ વસ્તુ ભેગી કરી હોય તો એની જે મજા છે ને એ અલગ વસ્તુ હોય. ત્યાં તમે થોડું હસલ કરો, તમારાથી સોલ્વ નથી થતું તો પછી અહીંયા એકેડમીવાળા ફિનિક્સ એકેડમી જે મેન્ટરશિપ કેયુરભાઈ છે અહીંયા બેઠા જ છે, બરાબર. એ તમને શ્યોરલી મદદ કરશે. પણ થોડું દરેક વસ્તુ સ્પૂન ફીડિંગ કરવી જરૂરી નથી. તમે એવું વિચારતો હોય કે મને રેડીમેડ બધું જ મટીરિયલ મળી જાય, મને બધું જ મળી જાય, હું બધી જ તૈયારી કરી નાખું, આમ કરી નાખું, તેમ કર, એવું ના હોય. જાતે થોડી મહેનતનું જાતે રીતે કરતાં શીખો. જાતે કરશો ને બધું તો બધું જ ભેગું થશે. પણ કેવું સ્ટેપ બાય સ્ટેપ, અને સાચી દિશા કોણ બતાવશે? તમારો તમે જે એકેડમીમાં જોડાયા છો તે. અત્યારની વાત કરું તો ફિનિક્સ એકેડમી. અને મારી છેલ્લી વાત કરું તો કેયુરભાઈની વાત કરું તો કેયુરભાઈએ ખૂબ સારી મદદ કરી હતી મને ઇંગ્લિશ અને ગુજરાતીમાં. મારા અંગ્રેજીમાં બિલકુલ ઓછા માર્ક આવતા હતા ગુજરાતી કરતાં. પણ મને ટેમ્પલેટ ને હા ને પછી મને ખ્યાલ આવી ગયો કે મારે તૈયારી કઈ રીતે કરવાની. મેં એમના ટેમ્પલેટ વાંચ્યા, આ રીતે વાંચ્યું, મતલબ ઘણું મેં વાંચ્યું. પછી મને ટોટલી આઈડિયા આવી ગયો મારે તૈયારી કઈ દિશામાં કરવાની. પછી મેં મારી રીતે ઘણું બધું રિસર્ચ કર્યું એમ. પછી હું મારી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં હા તે હું ઘણી મતલબ કોઈ પણ ઇમેજ જોઉં તો હું એના વિશે 5 વાક્ય વિચારું. અરે સાચી ગ્રામેટિકલ મિસ્ટેકમાં બનવા, ગ્રામર સાચું હોય કે ના હોય, 5 વાક્યો આપણને યાદ આવે છે. પછી આપણે ગ્રામર વાંચવાના જ છે તો ગ્રામેટિકલ મિસ્ટેક સોલ્વ થઈ જવાની છે. તો આ રીતે છે, મતલબ જે તમારો મેન્ટર છે ને, જે કંઈ ફિનિક્સ એકેડમીના કેયુરભાઈ છે, તમારા મેન્ટર છે, શું તમને સાચી દિશા બતાવી દેશે. તમારો ઘણો સમય બચી જશે. તમે જે 3-4 વર્ષે તમે જે સફળ થવાના છો એ તમે 1-2 વર્ષની અંદર થઈ જશો. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમે કેયુરભાઈને લખી આપજો. આપણે એને એડ્રેસ કરીશું. આવતા જ્યારે પણ ટાઈમ મળશે, જ્યારે પણ ગાંધીનગર આવવાનું થશે ત્યારે આપણે ચોક્કસથી એક સેશન ગોઠવીશું અને તમારે તમામ ક્વેરીનું આપણે સોલ્યુશન લાવીશું. નમસ્કાર.